हेलो एवरीवन गुड मॉर्निंग वेलकम બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ આજે ઘણા સમય પછી મેં સ્ટડી બ્લોગ શૂટ કરી રહી છું એ બી ઘણાની કમેન્ટ્સ આવી રહી હતી કે તમારું જે સ્ટડી રૂટીન છે અમારી જોડે શેર કરો સો ફાઇનલી આજે મેં સ્ટડી રૂટીન છે મારું તમારી જોડે શેર કરવા જઈ રહી છું મોર્નિંગ ટુ નાઇટ રીડિંગ એન્ડ સાંજના સમયે છે મેં રનિંગની પ્રેક્ટિસ કરી રહી છું સો ફૂલ વ્લોગ આજે મેં શૂટ કરી રહી છું તમારા લોકો માટે કેમ કે ઘણાની કમેન્ટ્સ આવે છે કે ફૂલ ડે રૂટીન તમારું છે અમારી જોડે શેર કરો પહેલાં બી મેં સ્ટડી બ્લોગ છે શેર કરતી હતી હમણાંથી મેં સ્ટડી બ્લોગ શેર નથી કરતી સો ફાઇનલી તો ચલો અત્યારે મોર્નિંગમાં આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ હતી 6 વાગે બટ વહેલા મોર્નિંગમાં તો મેં બ્લોગ શૂટ નથી કર્યું કેમ કે બહુ જ વહેલા મોર્નિંગમાં મારું રીડિંગ સ્ટાર્ટ થઈ જતું હોય છે એ સમયે મેં વ્લોગ શૂટ નથી કર્યું અને આજકાલ વ્લોગ શૂટ કરવાની આળસુ બી મેં એટલી જ થઈ ગઈ છું કેમ કે વ્લોગ શૂટ તો થઈ જાય છે બટ એડિટિંગ કરવામાં થોડો ટાઈમ જતો હોય છે સો મોર્નિંગમાં 6 વાગે જાગી એન્ડ મારું રીડિંગ ચાલુ છે અત્યારે સેકન્ડ 11-12ની હિસ્ટ્રી સો એ રીડિંગ કર્યું એન્ડ ત્યાર પછી સ્નાન કરી હનુમાનજી દદ્દુને મનાવી નાસ્તો વગેરે કરી આ રીતે મારું રૂટીન મોર્નિંગનું હતું એ બધું ફિનિશ કર્યું એન્ડ અત્યારે ફાઇનલી સ્ટડી ટેબલ પર આવી ગયું છું એન્ડ ફરી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ સો જે ચેપ્ટર મારું બાકી બચ્યું છે એમને મેં ફિનિશ કરી એન્ડ લેક્ચર છે જોઈશ કેમ કે 2 કલાકના લેક્ચર હોય છે તો એ ફિનિશ કરીશ કન્ટિન્યુ મેં 2 લેક્ચર જોતી હોઉં છું થોડી સ્પીડ વધારે રાખી દઉં છું જેથી કરીને જલ્દી ફિનિશ થઈ જાય સો આ રીતે મારી મોર્નિંગની આજકાલ શરૂઆત થઈ રહી છે રીડિંગ મારું કન્ટિન્યુ છે રનિંગ સાંજના સમયે મેં કરી રહી છું સો ગાઈઝ કે આઈ હોપ તમારા લોકોનું જે લોકોનું રનિંગ ફિનિશ થઈ ગયું છે રનિંગ પાસ કરી લીધું છે એ લોકોનું રીડિંગ છે બેસ્ટ ચાલી રહ્યું હશે એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે રનિંગ તો કમ્પ્લીટ કરી લીધું બટ હવે કઈ બુક વાંચવી કઈ બુક લેવી જોઈએ તો એમના માટે મેં પહેલાંથી જ એક વિડીયો છે એ મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે કે કઈ બુક વાંચવી છે બુક્સ મેં રીડ કરી રહી છું એ તમારી જોડે શેર કરી છે તો તમે બી એ બુક છે પરચેસ કરી શકો છો સો ફાઇનલી ગાઈઝ કે આઈ હોપ કે જે લોકોનું રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એ લોકોનું રીડિંગ બેસ્ટ ચાલી રહ્યું છે ઘણા લોકો હજી સ્ટાર્ટ કરી રહ્યા છે ઘણા કહે છે કે અત્યારે સ્ટાર્ટ કરીએ તો કોન્સ્ટેબલ પાસ થઈ શકાય યસ થઈ શકાય કેમ કે ઓલરેડી 3 મંથ જેટલો સમય છે આપણી પાસે મે મંથની અંદર આઈ થિંક કોન્સ્ટેબલની એક્ઝામ આવે તો અને પીએસઆઈ માટે 2-2.5 મંથ સમથિંગ છે સો અત્યારથી બી તમે તૈયારી કરશો તો બી થઈ જશે બટ કેવું હોય છે કે ટાઈમ થોડો વધારે આપવો પડતો હોય છે કે 8-10 કલાક તમારે રીડ કરવું પડતું હોય એન્ડ કોઈ એપ્લિકેશનમાંથી તૈયારી કરી રહ્યા છો તો લેક્ચર છે દરરોજના 3-4 અટેમ્પ્ટ કરવા પડતા હોય છે આ રીતે કરશો તો થઈ જશે સિલેબસ કમ્પ્લીટ કરવાનું છે ખાસ કરીને એન્ડ એમની જોડે જોડે આજકાલ તો આપણે આ સિલેબસમાં ઇન્ક્લુડ થઈ ગયું છે મેથ્સ રીડિંગ તો એ બી કવર કરવાનું છે તો આ રીતે તમે તૈયારી કરશો તો 100% તમે બી કરી શકશો હજી બી ટાઈમ છે ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે રનિંગ પાસ થઈ ગયું અત્યારે મેં રીડિંગ સ્ટાર્ટ કરું તો થઈ જાય યસ થઈ જાય ડેફિનેટલી ટાઈમ થોડો વધારે આપવો પડતો હોય છે સો ચલો મોર્નિંગમાં જ અત્યારે મેં બી મારો વધારે ટાઈમ છે વેસ્ટ નહીં કરું એન્ડ મારું રીડિંગ છે મેં બી સ્ટાર્ટ કરી દઈશ અને ત્યાર પછી લેક્ચર વગેરે જોવાના છે તો એ બધા ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી મેં બી તમને મળીશ આગળ બ્લોગમાં સો અત્યારમાં તો મેં સ્ટડી ટેબલ પર નથી બેસતી બટ આ મારી જગ્યા રહેતી હોય છે મોર્નિંગની મારા ફ્લેટની વિન્ડો પાસે કેમ કે અહીંયા થોડો મોર્નિંગમાં તડકો આવે છે બાકી આખા દિવસની અંદર ક્યાંય બી મારા ફ્લેટમાં તડકો નથી આવી રહ્યો એટલા માટે એન્ડ અત્યારે મેં આ હિસ્ટ્રી રીડ કરી રહી છું 11-12ની આ રીડ કરશો તો તમારે પાઠ્યપુસ્તક છે રીડ નહીં કરવા પડે આમાં બધું ઇન્ક્લુડ થઈ જાય છે સો ફાઇનલી ગુજરાતની હિસ્ટ્રી ફિનિશ કરી અને અત્યારે મેં આ રીડ કરી રહી છું અને ત્યાર પછી લેક્ચર છે અટેમ્પ્ટ કરીશ બચી છે આટલી જ ફટાફટથી મારી રનિંગની ડેટ આવે પહેલાં અમને ફિનિશ કરવાની છે અને એમની જોડે બીજો સબ્જેક્ટ મેં રીડ કરી રહી છું બંનેને ફિનિશ કરવાના છે તો ચલો અત્યારે મેં મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દઈશ સો ગાઈઝ આ રીતે જ મારું છે મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થતું હોય છે અને રીડિંગ બી મોર્નિંગમાં આ રીતે જ થતું હોય છે બટ હમણાં મેં થોડા ટાઈમથી જસ્ટ સ્ટડી વ્લોગ છે શેર નથી કરી રહી આજે જે લોકોની કમેન્ટ્સ હતી મેં રીડ કરી એન્ડ ફરી મેં સ્ટાર્ટ કર્યું છે કે જ્યારે બી સમય મળશે મેં ત્યારે તમારી જોડે મારો છે ફૂલ ડે વ્લોગ છે શેર કરીશ સો ચલો અત્યારે મેં મારું રીડિંગ છે કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ જે લોકોની કમેન્ટ્સ છે પુસ્તકો બાબતથી કે મેં આગળ જણાવ્યું એ પ્રમાણે તમે મારી યુટ્યુબ ચેનલ પર જોશો તો તમને છે કઈ બુક્સ રીડ કરવી એમના વિશે કઈ બુક્સ લેવી એમના પર પ્રોપર એક વિડીયો મેં શૂટ કરીને અપલોડ કર્યો છે અને જે બુક્સ છે મેં રીડ કરી રહી છું મારી પાસે જે બુક છે શેર બી કરી છે એ જોઈને બી તમને ખ્યાલ આવશે કે કઈ બુક્સ તમારે પરચેસ કરવી જોઈએ એન્ડ અલગ અલગ પબ્લિકેશનની અલગ અલગ બુક્સ છે મારી પાસે તો એ બધી બુક્સ છે મેં વિડીયોની અંદર ઇન્ક્લુડ કરી છે તમે જોઈ શકો છો એન્ડ અત્યારે રીડિંગ કરતાં થઈ ગયો છે બપોરનો સમય આ તરફ મેં જમવાનું કંઈક આ રીતે રેડી કરી લીધું છે બપોરે ખાસ મેં કંઈ જમતી ન હોવાથી એન્ડ જમીને અત્યારે ફરી મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર
એન્ડ સેકન્ડ છે અત્યારે મેં બંધારણ રીડ કરીશ. ઓલરેડી એકવાર તો બંધારણ થઈ ગયું છે. સેકન્ડ ટાઈમ અત્યારે મેં રિવાઇઝ કરી રહી છું એન્ડ જોડે લેક્ચર. મોર્નિંગમાં રીડિંગ કર્યા પછી લેક્ચર વગેરે થોડીવાર 2 લેક્ચર અટેમ્પ્ટ કર્યા એન્ડ અત્યારે મેં બંધારણ પહેલાં રીડ કરીશ એન્ડ ફરી એમના લેક્ચર વગેરે અટેમ્પ્ટ કરીશ. લેક્ચર બી મેં જોડે જોઉં છું જેથી કરીને વધારે સમજાય એન્ડ વધારે યાદ રહે. મને તો વધારે જ્યારે મેં લેક્ચર જોઉં છું ત્યારે જ યાદ રહે છે એન્ડ રીડિંગ કરવામાં બી યાદ રહેતું હોય છે. બટ કેવું હોય છે કે જ્યારે લેક્ચર જોઈએ ત્યારે વધારે જ આપણને મગજમાં ઉતરી જતું હોય છે એન્ડ રિવિઝન કરવામાં બી સારું રહે છે કે જ્યારે એકવાર બુક્સનું જે બી ચેપ્ટર તમે રીડ કર્યું છે કોઈ પણ બુક્સમાંથી તો એ રીડ કર્યા પછી તમે એમનો જ લેક્ચર જોઈ લેશો તો એ રિવિઝન ફટાફટથી થઈ જશે. તો મેં કંઈક રીડિંગ છે આ રીતે કરી રહી છું કે કોઈ બી મેં બુક રીડ કરું છું તો એમનું રિવિઝન કરવા માટે લેક્ચર જોઈ લઉં છું. એન્ડ અત્યારે વાગી ગયા છે સાંજના 5. આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી. ગ્રાઉન્ડ જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે સાંજના સમયે મેં રનિંગ કરી રહી છું. આજે સન્ડે છે તો બી ચલો ગ્રાઉન્ડ તો જવું જ પડશે. હવે છે મારે રનિંગના દિવસો બચ્યા છે આજથી ગણીએ તો 15 દિવસ સમથિંગ એન્ડ ઓલરેડી 4 ફેબ્રુઆરીએ રનિંગ છે મારું તો પ્રેક્ટિસ કરવા તો જવી જ પડશે. સો ફાઇનલી આ તરફ અત્યારે મેં બી નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જવા માટે એન્ડ આઈ હોપ કે દોસ્તો ઘણા લોકોનું તો રનિંગ પાસ બી થઈ ગયું છે. એ લોકોનું ટેન્શન બી જતું રહ્યું છે એન્ડ અમારા જેવા હજી લોકો મહેનત કરી રહ્યા છે. આ તરફ પહોંચી ગઈ છું મેં એથ્લેટિક ગ્રાઉન્ડ. આજે સન્ડે હોવાને લીધે ગ્રાઉન્ડ આખું ખાલી દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. રનિંગ કરવા માટે બહુ બધા લોકોને આજે રજા હોય છે, કોચ પાસે કરતા હોય એમને એન્ડ મેં તો જાતે જ કરી રહી છું, કોચ બી ખુદ જ. સો ચલો અત્યારે આપણે કોઈ રજા હોતી નથી સો મેં બી પહોંચી ગઈ છું ગ્રાઉન્ડ એન્ડ મારું રનિંગ છે આજે મેં અહીંયા સ્ટાર્ટ કરીશ. સન્ડે હોવાને લીધે આજે મેં 4 રાઉન્ડ લગાવીશ નોર્મલી સ્પીડમાં એન્ડ ટાઈમિંગ જોઈશું કે ટાઈમિંગ શું આવે છે. સો ચલો અત્યારે સૌથી પહેલાં છે મેં થોડું ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ એન્ડ ત્યાર પછી જોગિંગ વોર્મઅપ કરી લઈશ એન્ડ ત્યાર પછી છે ડાયરેક્ટલી આજે 4 રાઉન્ડ જ લગાવવાના છે એન્ડ નોર્મલ સ્પીડથી જ રનિંગ કરીશ જેથી કરીને ખબર પડે કે ટાઈમિંગ શું આવી રહ્યો છે. ઓલરેડી ખ્યાલ જ છે કે ટાઈમિંગ શું આવે છે, 8 મિનિટ અરાઉન્ડ ટાઈમિંગ આવે છે. બટ હવે મેં એટલી પહેલાં જેટલી મહેનત કરતી નથી કેમ કે હવે તો જસ્ટ 4 રાઉન્ડ દોડવાના છે. વચ્ચે તો અમે લોકો મેરાથોન દોડવાના હતા એટલે મારી મહેનત ચાલુ હતી કે ડેઇલીના 10-11 રાઉન્ડ લગાવતા હતા, અડધી કલાક કન્ટિન્યુ કરતા હતા. બટ હવે એવું વર્કઆઉટ કરવાનું નથી, મેરાથોન તો જતો રહ્યો છે. સો જસ્ટ 4 રાઉન્ડ લગાવવાના છે, એમની તૈયારી ચાલી રહી છે. તો અત્યારે થોડું બોડી સ્ટ્રેચ કરી, વોર્મઅપ જોગિંગ કરી અને ત્યાર પછી ડાયરેક્ટલી 4 રાઉન્ડ લગાવી દઈશ. આજે સન્ડે છે તો ટાઈમિંગ બી લઈ લઈશું કે નોર્મલી રનિંગ મેં નોર્મલી જ કરું છું કે નોર્મલ સ્પીડની અંદર બી ટાઈમિંગ શું આવે છે. તો ચલો આજે મેં તમારી જોડે 4 રાઉન્ડનો વિડીયો છે શેર કરીશ પ્રોપરલી. તો અલગથી એક વિડીયો શેર કરી દઈશ બટ આમની અંદર બી મેં ઇન્ક્લુડ તો કરીશ. તો ચલો સૌથી પહેલાં જોગિંગ કરી લઈશ અને ત્યાર પછી છે 4 રાઉન્ડ લગાવી દઈશ. એમનો જે ટાઈમિંગ આવી રહ્યો છે એ બી તમારી જોડે શેર કરીશ કે 4 રાઉન્ડનો ટાઈમિંગ નોર્મલ જે સ્પીડ મેં રાખું છું એ તમારી જોડે શેર કરીશ. એટલે વિડીયો પૂરો જોજો જેથી કરીને ખ્યાલ આવે કે તમે એટલી સ્પીડની અંદર બી રનિંગ કરો છો, કન્ટિન્યુ લાસ્ટ સુધી ટક્યા રહો છો તો કેટલું ટાઈમિંગ આવી શકે છે. સો ચલો આ તરફ અત્યારે જોગિંગ વગેરે ફિનિશ કરીએ એન્ડ ત્યાર પછી મેં મારા 4 રાઉન્ડ છે સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ બહુ બધા ગર્લ્સને એન્ડ બોയ്સને ઓલરેડી છે રનિંગ પાસ થઈ ગયું હશે. સો બિંદાસ હવે જસ્ટ રીડિંગ કરવાનું રહ્યું છે તો એ લોકો તો અત્યારે રીડિંગ પર ફોકસ કરતા હશે, અમે અત્યારે બંનેમાં ફોકસ કરી રહ્યા છીએ. આ તરફ મારો ફર્સ્ટ રાઉન્ડ છે એ સ્ટાર્ટ થઈ ગયો છે. સો આ તરફ આ રીતે જો કે મેં જ્યારે સ્ટાર્ટ કરું છું ત્યારે આ જ નોર્મલ સ્પીડથી કરું છું. તમારે બી આ જ રીતે કરવાનું છે. જ્યારે સ્ટાર્ટ કરું છું ત્યારે એકદમ ભાગવાનું નથી, મેં હંમેશા કહું છું. એન્ડ સ્પીડ બી તમે જોઈ શકો છો કે જ્યારે સ્ટાર્ટ કરું છું સ્ટેપ ખુલવા જોઈએ, થોડી સ્પીડ હોવી જોઈએ નોર્મલ એન્ડ સાવ ધીમા બી નહીં એન્ડ બહુ ફાસ્ટ બી નહીં, નોર્મલ સ્પીડ હોવી જોઈએ જેથી કરીને એક રાઉન્ડ છે ને આપણો 2 મિનિટ અંદર જવો જોઈએ. સો આ તરફ મારો ફર્સ્ટ રાઉન્ડ ફિનિશ થઈ રહ્યો છે અને ફર્સ્ટ રાઉન્ડ છે એમનો ટાઈમિંગ જે આવ્યો હતો એ છે 1:57 મારો ફર્સ્ટ રાઉન્ડ ગયો છે. નકર નોર્મલી જ્યારે મેં સ્પીડ કરતી હોઉં છું ત્યારે 1:30, 1:40-45ની અંદર જતો હોય છે. પણ હવે સ્પીડ કરવાની કોઈ જરૂર છે જ નહીં, માર્ક્સ છે જ નહીં તો એટલી મહેનત કરવાની શું જરૂર છે. સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે એન્ડ સેકન્ડ રાઉન્ડની અંદર ટાઈમિંગ છે 4 મિનિટ અરાઉન્ડ ગયો હતો અને લાસ્ટમાં શું ટાઈમિંગ આવે છે એ બી તમે જોડે મેં શેર કરીશ. સો ચલો આ તરફ સ્પીડ હજી મારી એ જ છે નોર્મલી અને ફર્સ્ટ લાઇનની અંદર મેં અત્યારે છે રનિંગ નથી કરી રહી, સેકન્ડ લાઇનની અંદર કરી રહી છું કેમ કે ત્યાં ગ્રાઉન્ડમાં તમને પહેલી લાઇન પાસે તમને રનિંગ કરવા નહીં મળે એટલી ટ્રાફિક હશે કેમ કે 200 ગર્લ્સને એક જોડે દોડાવતા હોય એટલે પહેલી લાઇનમાં આપણને રનિંગ કરવા ન મળતું હોય. તો અત્યારે મેં બી એ જ રીતે સેકન્ડ લાઇનની અંદર રનિંગ કરી રહી છું. બીજો રાઉન્ડ છે મારો 4 મિનિટ અરાઉન્ડ ગયો છે. તો આ રીતે જ્યારે રનિંગ પ્રેક્ટિસ કરો છો ત્યારે જે મેઇન લાઇન હોય છે એમનાથી થોડું દૂર રહીને જ રનિંગ કરવાનું જેથી કરીને ત્યાં ગમે એટલી ગર્લ્સ સાથે દોડાવતા હોય, 200 ગર્લ્સ તો દોડાવે જ છે
તો એટલી ગર્લ્સની વચ્ચેથી આપણે નીકળવાનું હોય છે, ક્રોસ કરવાનું હોય છે. તો પહેલી લાઇનમાં તો વારો આવવાનો જ નથી, દૂરથી થોડું રનિંગ કરવાનો વારો આવશે, બધાને ક્રોસ કરીને નીકળવું પડશે. એટલે પહેલાંથી જ એવી જ હેબિટ પાડવાની છે ને એ જ રીતે પ્રેક્ટિસ કરવાની છે. તો મેં બી આજે એ જ રીતે રનિંગ કરી રહી છું. એન્ડ આ છે થર્ડ રાઉન્ડ એ બી ફિનિશ થઈ ગયો છે. થર્ડ રાઉન્ડ છે 6 મિનિટ અરાઉન્ડ ગયો છે. સો હજી બી સ્પીડ મારી નોર્મલ એ જ છે. આ સ્પીડ તમે જોઈ શકો છો, આ સ્પીડમાંથી રનિંગ કરવું જોઈએ. આ નોર્મલી સ્પીડ છે, નથી વધારે નહીં, ધીમી, બહુ ધીમા બી નથી થવાનું અને બહુ ફાસ્ટ બી નથી ભાગવાનું. તો આ જ રીતે તમારે બી જ્યારે રનિંગ કરો છો યા ફિર ટાઈમિંગ લો છો ત્યારે આ રીતે કરવાનું છે ને ગ્રાઉન્ડ પર આ જ રીતે કરવાનું છે. બહુ વધારે સ્પીડમાં બી નથી ભાગવાનું, એનો કોઈ મતલબ જ નથી, કેમ કે માર્ક્સ નથી એટલા માટે. અને આ છે લાસ્ટ રાઉન્ડ. ચલો જોઈએ કે ટાઈમિંગ શું આવે છે. જ્યારે લાસ્ટ રાઉન્ડ હોય ત્યારે ધીમે ધીમે થોડી સ્પીડ વધારતું જવાનું છે. 200 મીટર નજીક આવે છે, લાસ્ટ 200 બચવું હોય થાય થોડી સ્પીડ વધારવી. લાસ્ટ આ 100 છે ત્યારે તો એકદમ સ્પ્રિન્ટ મારી જવાની છે આ રીતે. કેમ કે સ્પ્રિન્ટ મારશો લાસ્ટ 100ની ત્યારે બહુ જ બધું તમારા ટાઈમિંગમાં ફેર પડશે. કે વચ્ચે તમે ધીમા બી પડી ગયા હશો તો લાસ્ટ તમે જ્યારે 100 મીટરની સ્પ્રિન્ટ મારશો એમાં કવર થઈ જશે. અને ટાઈમિંગ આવ્યો છે એ તમે જોઈ શકો છો, 8 અને 12 સેકન્ડની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે આ નોર્મલ સ્પીડમાં. તો આ નોર્મલ સ્પીડમાં જ મેં તો રનિંગ કરવાની છું, કોઈ સ્પીડ કરવાની નથી. કેમ કે નોર્મલમાં બી આટલું આવી રહ્યો છે તો આપણે તો 9.5 મિનિટની અંદર પાસ થવાનું છે. ઓછામાં ઓછા ટાઈમિંગમાં કરીને કોઈ જ ફાયદો નથી, જેથી કરીને બોડીમાં બહુ બધું આપણે એમને બોડીને બહાર આપીને રનિંગ કરીએ અને થોડું પ્રેશર લઈએ, ડિપ્રેશનમાં આવે ને એવું નથી કરવાનું. એટલા માટે નોર્મલી જે ગ્રાઉન્ડની અંદર જે ટાઈમિંગ આવી રહ્યો છે તમારો 9 મિનિટની અરાઉન્ડ આવી જાય છે તો નોર્મલી જ રનિંગ કરવાનું છે. બહુ વધારે સ્પીડથી કરી લઉં ને બહુ બધું પેલું નથી કરવાનું, જેથી કરીને આ ઠંડીની અંદર બોડીમાં કોઈ બી પ્રોબ્લેમ આવે અને લાસ્ટ ટાઈમે કોઈ બી પ્રોબ્લેમને લીધે આપણે રનિંગ છે ન કરી શકીએ એવું ન થવું જોઈએ. જ્યારે બી તમે પ્રેક્ટિસ કરો છો યા ફિર અધર ત્યાં જઈને તમે ગ્રાઉન્ડ પર બી રનિંગ કરો છો. આજકાલ તો રનિંગ ઠંડી થોડી ઓછી થઈ ગઈ છે, સો તકલીફ બહુ ઓછી પડતી હશે. વચ્ચે બહુ ઠંડી વધી ગઈ હતી, અત્યારે ઠંડી નોર્મલ છે, બહુ વધારે બી નહીં બહુ ઓછી બી નહીં, નોર્મલ ઠંડી છે અત્યારે. એન્ડ રનિંગ કરીને લાસ્ટ આ રીતે તમારે છે લેગ સ્ટ્રેચ થાય એટલા માટે ઘણી બધી કસરતો હોય છે, કરવાની હોય છે, જેથી કરીને તમારા લેગ છે પ્રોપર છે સ્ટ્રેચ થઈ જશે. એન્ડ લેગની અંદર કોઈ ઇન્જરી નહીં આવે, કોઈ પેઇન નહીં થાય. અને લાસ્ટ જે એક્સરસાઇઝ હોય છે એ બી કરવી જોઈએ, જેથી કરીને તમારા છે સ્ટેપ વગેરે ખુલે. સો આ રીતે અત્યારે રનિંગ કરી એન્ડ મેં થોડી એક્સરસાઇઝ વગેરે બી કરી લઈશ, જેથી કરીને છે સ્ટેપ વગેરે તો ઓલરેડી મારા ખુલે છે, કેમ કે ડેલી મારું વર્કઆઉટ પહેલાંથી આ જ રહેતું હોય છે અને મેં એ જ ફોલો કરું છું. એન્ડ આ રીતે તમે આ એક્સરસાઇઝ કરી શકો છો, આમનાથી લેગ વધારે ખુલશે. સો રનિંગ કરીને તમે આ બધી એક્સરસાઇઝ ડેઈલી કરશો તો બી ચાલશે. ઘણા લોકોએ હજી સ્ટાર્ટ જ કર્યું છે રનિંગ, જેની પાસે 15 દિવસ છે, મંથ છે, જે લોકો રનિંગ કરી રહ્યા છે, આ એક્સરસાઇઝ એમના વર્કઆઉટમાં ઇન્ક્લુડ કરવી જોઈએ. સ્ટેપ વધારે ખુલશે. એન્ડ એબીસી એક્સરસાઇઝ વગેરે છે એ બી ખ્યાલ હોય તો કરી શકો છો, આમનાથી બી તમારા લેગ છે વધારે ખુલશે. તો આ બધી એક્સરસાઇઝ છે રનિંગ કરી અને તમારા વર્કઆઉટની અંદર છે તમારે ઇન્ક્લુડ કરવી જોઈએ, જેથી કરીને તમારા રનિંગમાં બહુ બધો ફેર પડશે. અને કઈ રીતે રનિંગ કરવું એમની સ્ટ્રેટેજી તો મેં પહેલાંથી જ બતાવતી આવું છું, કઈ રીતે નોર્મલી સ્ટાર્ટ કરવું અને પૂરું કરવું જોઈએ. એન્ડ ચલો અત્યારે એક્સરસાઇઝ ફિનિશ કરી મેં નોર્મલી આ રીતે થોડા સિટઅપ્સ વગેરે લગાવીશ. સિટઅપ્સ લગાવવાથી કેવું છે કે જ્યારે તમારા લેગનો પાવર છે પૂરો થઈ જશે ત્યારે પેટની તાકાત હશે એ જ તમને કામ આવશે, કોર વર્કઆઉટ કર્યું હશે તો. એન્ડ અત્યારે લાસ્ટ મેં કરી સ્ટ્રેચિંગ, બધું વર્કઆઉટ કરી લીધા પછી રનિંગ કરી લીધા પછી બોડી સ્ટ્રેચ કરવું બી ખૂબ જરૂરી છે, જેથી કરીને બોડીની અંદર કોઈ ઇન્જરી ન આવે અને પેઇન બી ન થાય. સો લાસ્ટ સ્ટ્રેચિંગ કંઈક આ રીતે કરી શકો છો. પહેલાં બી તમે મારા વ્લોગમાં જોઈ રહ્યા હતા કે મેં પહેલાં બી વર્કઆઉટ છે શેર કરતી હતી. એન્ડ અત્યારે બી તમને ખ્યાલ ન હોય તો આ રીતે કરી શકો છો. મારું ડેઈલી આ રીતે રહેતું હોય છે. સો ફાઇનલી ચલો રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી. મેં બી જ્યાં નીકળતી હતી ત્યાં મારી નાની એવી સબસ્ક્રાઈબર છે જે આજે મને મળવા આવી ગઈ છે. આ એમની સિસ્ટર છે, એ રનિંગ કરવા આવે છે, એમની જોડે આવેલી છે મને મળવા માટે. સો આમને આજે મને મળીને ખૂબ જ આનંદ થયો છે. એ 7th સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરે છે, છતાં બી ડેઈલી મારા વ્લોગ જુએ છે. એન્ડ એમની આજે ઈચ્છા હતી કે મારા વ્લોગમાં બી આવે, સો મેં એમને મારા વ્લોગમાં બી લઈ લીધા છે અને મને બી ખૂબ આનંદ થયો છે એમને મળીને. ચલો ત્યાંથી રનિંગ કરી નીકળી, મેં અત્યારે અહીંયા આવી ગઈ છું આ દાળ ખાવા માટે. મારી ખૂબ જ મને ખૂબ ભાવે છે એટલા માટે. સો ફાઇનલી અહીંયાથી દાળ બી લઈ લીધી એન્ડ ફરી મેં નીકળી ગઈ છું રૂમ પર જવા માટે. સો ફાઇનલી પહોંચી ગઈ છું અત્યારે ઘર પર એન્ડ આવી એન્ડ જમવાનું ફટાફટથી ચલો મેં રેડી કરીશ. આજે જમવાનું કંઈ બનાવ્યું ન હતું, બહારથી લીધું નથી. સો ફટાફટથી આજે થોડો ટાઈમ છે અને ગ્રાઉન્ડથી સૌથી વહેલી આવી ગઈ છું. આજે ડેઈલી કરતાં વહેલા ગયા હતા તો વહેલી પહોંચી ગઈ છું. તો ચલો જમવાનું કંઈક આ રીતે જે લોકો રૂમ રાખીને રહેતા હોય એમનું ફેવરિટ રહેતું હોય છે, એવી જ રીતે આજે મેં પીઝી ફેવરિટ બનાવી લીધું છે, જોઈ શકો છો શું છે. તો ચલો અત્યારે મેં બી જમી લઈશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે મેં સ્ટાર્ટ કરીશ.
સો હે ગાઈઝ, જમીને અત્યારે મેં બેસી જઈશ મેથ્સ કરવા. સો ચલો મેં અત્યારે મારું રીડિંગ વગેરે કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. શું લાગે છે ગાઈઝ કે આવો સવાલ છે રિઝનિંગનો એ કોન્સ્ટેબલમાં આવી શકે? ચાલો કમેન્ટ્સ કરો તો જરા, દેખાઈ રહ્યું છે તો.